નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે વીઆર લાઈવના ઓફબીટ કાર્યક્રમમાં અને હું છું આપની સાથે પ્રતીક્ષા. દર્શક મિત્રો, ઉનાળાની શરૂઆતથી જ જો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે તો પછીથી વાંધો નથી આવતો. અન્યથા તાવ, લૂ લાગવી કે સનસ્ટ્રોક જેવી સમસ્યાઓ અત્યંત પરેશાન કરી મૂકે છે. ગરમી શરૂ થઈ ગઈ છે, હવે ઘરમાં પંખો પણ ચાલુ કરવાની જરૂર પડવા માંડી છે. ત્યારે સ્વાસ્થ્યની પણ અનેક તકલીફો આની સાથોસાથ જ શરૂ થઈ જાય છે. ઉનાળો આવતા જ એલર્જી, અળાઈ, સનબર્ન જેવી અનેક સમસ્યાઓ પણ પરેશાન કરવા લાગે છે. એવામાં ઉનાળામાં સવારના સમયે એવો નાસ્તો કરવો જોઈએ જે પૌષ્ટિક તો હોય અને સ્વાસ્થ્ય માટે પણ સારો હોય. ઉનાળાની ઋતુમાં તમારા રોજિંદા આહારમાં મોટા ફેરફાર કરવાની જરૂર છે. આ ઋતુમાં શરીરને એનર્જી આપતા ખાદ્ય પદાર્થો જો જમવામાં અને પીણાનો પીવામાં ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે એટલું જ સારું છે. આ સાથે જ શરીરને હાઇડ્રેટ રાખવા અને ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા માટે તમે ઉનાળાની સિઝનના ફ્રૂટ અને સલાડ જમવામાં લઈ શકો છો, જેથી શરીર હાઇડ્રેટ રહે અને એનર્જી પણ રહે. આજે હું તમને કેટલાક એવા ફ્રૂટ સલાડ વિશે આ કાર્યક્રમમાં જણાવવા જઈ રહી છું, જેને ખાઈને તમે તમારા દિવસની શરૂઆત કરી શકો છો. તેમને તમારા રોજબરોજના જમવામાં સામેલ કરવાથી દિવસભર તમારું બોડી ઉર્જાથી ભરપૂર રહેશે. તે અનુભવ તમે કરશો. તો ચાલો કાર્યક્રમમાં જાણીએ તેવા ફ્રૂટ જે ઉનાળામાં વધારે સેવન થાય છે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. તો ચાલો જાણીએ. ફળોનો રાજા કેરી. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. વિશ્વના ઘણા દેશોમાં કેરીની વિવિધ જાતો છે, છતાં ભારતનું પ્રખ્યાત ફળ કેરી છે. સ્વાદ, સ્વાસ્થ્ય અને શક્તિ વધારવાની બાબતમાં કેરી તમામ ફળોમાં આગળ છે. કેરીઓ વિવિધ જાતની છે, પરંતુ તમામ કેરીના ગુણો લગભગ સરખા જ હોય છે. કેરીને જમતા પહેલા 2-3 કલાક પાણીમાં રાખવાથી ગરમી દૂર થાય છે. દ્રાક્ષ. કાળી દ્રાક્ષ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં મળતી હોય છે. તે ઠંડી અને પૌષ્ટિક હોય છે. તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, જે તમને તણાવ અને વૃદ્ધત્વથી બચાવે છે. તેઓ ડિહાઇડ્રેશનથી બચાવવામાં પણ મદદરૂપ કરે છે. શક્કરટેટી. ટેટી એ ઉનાળાની ઋતુનું અનોખું ફળ છે, જે દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ છે અને સસ્તી હોવાથી દરેક તેને ખરીદી શકે છે. ટેટી ખાવાથી ઠંડી, સ્ફૂર્તિદાયક અને પિત્ત વાયુ કબજિયાત નિવારક છે. શારીરિક શ્રમ પછી આ ફળ ખાવાથી થાક દૂર થાય છે અને સંતોષ મળે છે. તરબૂચ. તરબૂચનો પલ્પ જેટલો લાલ હશે તેટલો જ ખાવામાં મીઠો, સ્વાદિષ્ટ અને રસદાર હશે. તેમાં 75% પાણી છે, એટલે કે હકીકતમાં તે ઉનાળાનું સૌથી સ્વાદિષ્ટ ફળ છે. તે ખાવાથી સંતોષ થાય છે અને સાથે જ તરબૂચ એ આરોગ્યમાં પણ સારું રાખવામાં મદદ કરે છે. તરબૂચનો દરેક ભાગ ઉપયોગી છે. તેની છાલનું પણ શાક સારું બને છે. જ્યુસી લીચી. આ સિઝનમાં આવતી લીચી માત્ર ઉનાળામાં શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે, પરંતુ પોષણ પણ આપે છે. તે આંખો અને ત્વચા માટે ઉત્તમ છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વો તણાવ અને કરચલીઓ સામે પણ રક્ષણ આપે છે. નારંગી. રસદાર નારંગી ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. વિટામિન સી થી ભરપૂર હોવાથી તે રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. ફાઇબરથી ભરપૂર સંતરા તમારા પાચન તંત્રને સુધારવામાં પણ મદદ કરે છે. દર્શક મિત્રો, આ તો વાત થઈ ઉનાળામાં જે ફળો ખાવાથી શરીરને ફાયદો થતો હોય અને સ્વાસ્થ્ય સારું રાખવામાં પણ મદદ કરે છે તેના વિશે. પણ આજે આપણે ખાસ એક એવું ફળ છે તરબૂચ, જેને ખાવાથી થતા ફાયદા અને તરબૂચના બીજ પણ કેટલાક ઉપયોગી છે તેના વિશે હવે આપણે વાત કરીશું. તો તરબૂચ ખાવું એ સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે તેટલા જ તરબૂચના બીજ
તેનાથી પણ વધુ ફાયદાકારક છે. સામાન્ય રીતે તરબૂચ ખાતી વખતે લોકો બીજ કાઢીને ફેંકી દે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. તરબૂચના બીજ ખાવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તો આજે અમે તમને તરબૂચના દાણા ખાવાથી થતા 5 ફાયદાઓ વિશે જણાવીશું, જે જાણીને તમે ચોંકી જશો. તરબૂચના બીજ ખાવાથી આપણા સ્વાસ્થ્યને જબરજસ્ત ફાયદો થઈ શકે છે. આ બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ઝીંક સહિતના ઘણા પોષક તત્વો હોય છે. આ બીજ કાચા અથવા તો શેકેલા ખાઈ શકાય છે. હેલ્થ લાઇનના રિપોર્ટ અનુસાર તરબૂચના બીજ ખાવાથી આપણા મેટાબોલિક કાર્યમાં સુધારો થાય છે. આ બીજમાં કેલરીની માત્રા ઓછી હોય છે અને તેને ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તરબૂચના બીજ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ઝીંક હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઝીંક શરીરને પાચનતંત્ર અને નર્વસ સિસ્ટમ માટે પણ જરૂરી છે. તેનાથી શરીરના કોષો વધે છે અને મજબૂત બને છે. જો દરરોજ મુઠ્ઠીભર તરબૂચના બીજ ખાવામાં આવે તો આપણી નર્વસ સિસ્ટમને બૂસ્ટ કરી શકાય છે. તરબૂચના બીજમાં જોવા મળતા ઘણા ખનિજોમાંથી એક મેગ્નેશિયમ છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર પુખ્ત વયના લોકો દરરોજ 420 મિલીગ્રામ મેગ્નેશિયમ લે છે. તો મેગ્નેશિયમ શરીરના સ્નાયુઓને જાળવવા માટે જરૂરી છે. તરબૂચના બીજ હૃદય અને હાડકાને મજબૂત કરવાનું કામ કરી શકે છે. આમાં રહેલા પોષક તત્વો હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે. તરબૂચના બીજ મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ બંનેનો સારો સ્ત્રોત છે. આ બંને ચરબી, હાર્ટ એટેક અને સ્ટ્રોક સામે રક્ષણ આપવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ચરબી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં ઉપયોગી છે. કોલેસ્ટ્રોલના દર્દીઓને તરબૂચના બીજ અવશ્ય ખાવા જોઈએ. ત્વચા આરોગ્ય સુધારે છે. અંકુરિત તરબૂચના બીજ તમારી ત્વચાને શુદ્ધ કરવામાં મદદ કરે છે, કારણ કે તે વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ વગેરેથી ભરપૂર છે. તેના તેલનો ઉપયોગ વિવિધ સૌંદર્ય ઉત્પાદનોમાં ખીલ અને વૃદ્ધત્વના પ્રારંભિક સંકેતોની સારવાર માટે થાય છે. તરબૂચના બીજ મેગ્નેશિયમથી ભરપૂર છે, જે તમારી એકંદરે ત્વચાનો દેખાવ સુધારવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ ખરજવું અને ચામડીની અન્ય સ્થિતિઓ જેવી કે જ્યાં તમારી ત્વચા સૂકી અને ખંજવાળ હોય તેવા કિસ્સાઓમાં થાય છે. તરબૂચના બીજ તમારી નિસ્તેજ, શુષ્ક ત્વચા માટે કામ કરે છે. પ્રોટીન સંશ્લેષણ, કોષ વિભાજન અને સમારકામની ક્ષમતાને કારણે બીજમાં જોવા મળતું ઝીંક વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમું કરી શકે છે. વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. કહેવાય છે ને કે લાંબા વાળમાં સ્ત્રી સુંદર લાગે છે. ત્યારે લગભગ આપણે જોતા હોઈએ છીએ અત્યારે લગભગ મોટા ભાગે સ્ત્રીઓમાં વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે. ગમે તે હોય, દરેક સ્ત્રી તેના વાળ સુંદર, ઘટાદાર અને લાંબા હોય તેવું ઈચ્છે છે. તેથી તે વાળને લઈને સારા પરિણામ મેળવવા માટે અનેક પ્રકારના અવનવા નુસ્ખા, અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી શકે છે. ત્યારે હું ખાસ કહીશ કે જેને વાળને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો તે તરબૂચના બીજનો ઉપયોગ કરી શકે છે. તરબૂચના બીજમાં પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, ઝીંક અને કોપરથી ભરપૂર છે, જે તમારા વાળની ગુણવત્તા સુધારવા માટે ખૂબ જ જરૂરી છે. આ બીજ તમારા વાળને મજબૂત કરવામાં, વાળના વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તો બીજમાં રહેલું મેંગેનીઝ વાળ ખરવા અને વાળને થતા નુકસાનને રોકવામાં પણ મદદ કરે છે. હૃદયની તંદુરસ્તી સુધારે છે. તરબૂચના બીજ તમારા હૃદયના સ્વાસ્થ્યને ઘણી રીતે પ્રોત્સાહન આપી શકે છે. મોનોસેચ્યુરેટેડ અને બહુ અસંતૃપ્ત ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. આ સારી ચરબી, હાર્ટ એટેક, સ્ટ્રોક સામે રક્ષણ માટે ખૂબ જ ઉપયોગી છે. આ બીજમાં ઉચ્ચ માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે અને સામાન્ય બ્લડ પ્રેશરને
નિયંત્રિત કરે છે. આ સિવાય તરબૂચના બીજ બળતરા વિરોધી, એન્ટીઓક્સિડન્ટ અને વાસોડિલેક્ટર એટલે કે રક્તવાહિનીઓનું વિસ્તરણ તરીકે પણ કાર્ય કરે છે, જે તંદુરસ્ત હૃદયમાં તેમની ઉપયોગિતા માટે સંભવિત કારણ છે. આખા શરીરમાં ઓક્સિજનયુક્ત રક્ત વહન કરવા માટે તે જે લોહ આપે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તરબૂચના બીજ ઝીંકથી પણ સમૃદ્ધ છે, જે હૃદયના સ્વાસ્થ્યમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે તમારા હૃદયમાં કેલ્શિયમ હલનચલનને નિયંત્રિત કરે છે. તરબૂચમાં સિટુલિન નામના એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા શરીરમાં રક્ત સંચારને વેગ આપે છે. તરબૂચનું સેવન કરીને અથવા તો તેના રસ પીવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની રચનાને અટકાવી શકાય છે. તરબૂચ તમારા હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે. બ્લડ સુગર લેવલ ઘટાડે છે. જો તમે બ્લડ સુગર લેવલની વધઘટ થવાની સમસ્યાથી પીડિત છો તો તમારા ડાયટમાં આ જાદુઈ બીજનો સમાવેશ કરવાથી તમને ફાયદો થશે. બીજમાં રહેલ મેગ્નેશિયમ કાર્બોહાઈડ્રેટ્સના ચયાપચયની નિયંત્રણ કરવામાં મદદ કરે છે, જે લોહીમાં શર્કરાના સ્તરને સીધી અસર કરે છે. આ બીજ પ્રકાર 2ના ડાયાબિટીસની સારવારમાં મદદ કરે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો. તરબૂચના બીજ આયર્ન અને ખનિજોથી ભરેલા હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. આ બીજમાં વિટામિન બીથી ભરપૂર પણ છે, જે આ સંદર્ભે મદદ કરે છે. તરબૂચનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેમાં હાજર વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં રહેલા ફાઇબર આંતરડાને સ્વસ્થ રાખે છે. તરબૂચમાં હાજર વિટામિન એ રોગ પ્રતિકારક શક્તિને ચેપથી બચાવે છે. હાડકાની થતી તકલીફો. જો તમને નબળા હાડકાં અને ઓસ્ટિયોસ્પાઇરોસિસ જેવી સ્થિતિ હોય તો તરબૂચને તમારા ડાયટમાં સામેલ કરવા જોઈએ. નિયમિત રીતે તરબૂચના બીજ ખાવાથી હાડકાની વિકૃતિઓ રોકી શકાય છે, કારણ કે તેમાં મેગ્નેશિયમ, કોપર, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. માત્ર તરબૂચ જ નહીં, પરંતુ તેના બીજ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તરબૂચના બીજ હાડકાં માટે સારા છે. આમાં ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન, ઝીંક, ફોલેટ, પોટેશિયમ અને કોપર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તમે તેમને કુદરતી મલ્ટીવિટામિન્સ તરીકે ગણી શકો છો. સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં ઘણી કેલરી હોતી નથી. નર્વસ સિસ્ટમને ટેકો આપે છે. તરબૂચના બીજ વિટામિન બીનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે તમારા મગજ અને નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે મૂડ ડિસઓર્ડર ઉન્માદમાં પણ ઉપયોગી છે. પુરુષ પ્રજનન ક્ષમતામાં સુધારો કરે છે. તરબૂચમાં ઝીંકની ઊંચી માત્રા હોય છે, જે પુરુષ પ્રજનન તંત્ર માટે મહત્વપૂર્ણ છે. ઝીંક શુક્રાણુની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે, જે પુરુષ વંધ્યત્વમાં મુખ્ય મુદ્દો છે. ઉર્જાનું સ્તર વધારે છે. તરબૂચનું સ્તર સક્ષમ પોષક તત્વોથી સમૃદ્ધ છે, જે તમારી ઉર્જાને લાંબા સમય સુધી વધારવામાં અને જાળવવામાં મદદ કરે છે. જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમે તેને નાસ્તા તરીકે ખાઈ શકો છો. તે તમને લાંબા સમય સુધી એનર્જી આપશે. ચયાપચયની વેગ આપે છે. તરબૂચના બીજ ફોલેટ, આયર્ન, ઝીંક, કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, એમિનો એસિડ અને વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. આ પોષક તત્વો શરીરના કુદરતી ચયાપચયને નિયંત્રિત કરવા તેમજ વધારવામાં અત્યંત મદદરૂપ છે. ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે તરબૂચ એક બેસ્ટ ફ્રૂટ છે. તેના ગરમીમાં સેવનમાં અદ્ભુત ફાયદા છે. ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે તરબૂચ એક બેસ્ટ ફ્રૂટ છે. તેના ગરમીમાં સેવનના અદ્ભુત ફાયદા છે. ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે.
કાળઝાળ ઉનાળાના દિવસોમાં ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપવું પડે છે. તો આ ઋતુમાં શરીરને પૂરતા પ્રમાણમાં પાણી અને પોષક તત્વો મળી રહે તે માટે આવી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે. આ જ કારણ છે કે આ સિઝનમાં તરબૂચ ખાવાની સલાહ આપવામાં આવે છે. તરબૂચ ઉનાળા માટે રામબાણ ઈલાજ છે. અને ખાવાથી શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે બીજા પણ ઘણા ફાયદા થાય છે. તો ચાલો આવો અમે તમને જણાવીએ તરબૂચના કેટલાક એવા ફાયદા વિશે. વજન ઘટાડવામાં મદદરૂપ. ઉનાળામાં ઘણા લોકો પોતાનું વજન ઉતારવા માટે વિચારતા હોય છે. તેમાંથી અમુક લોકો જ જીમ સુધી જઈ શકતા હોય છે. જો તમે પણ પ્રયાસ કરી રહ્યા હોવ પોતાનું વજન ઓછું કરવા માટે તો ઉનાળામાં આવતા ફળના જ્યુસ પીવો. આ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ફળનું નામ તરબૂચ છે. હા, તરબૂચનો જ્યુસ વજન ઘટાડવાની સાથે સાથે અનેક બીમારીઓ પણ ઓછી કરે છે. તરબૂચમાં 92% પાણી હોય છે. તેમાં વિટામિન એ, બી, સી, પોટેશિયમ, લાઇકોપીન અને એમિનો એસિડ હોય છે. આ એકદમ ફેટ ફ્રી છે. 1 કપ જ્યુસમાં માત્ર 40 કેલરી હોય છે. તરબૂચનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં ઓછી કેલરી અને ખૂબ જ ઉચ્ચ ફાઇબર સામગ્રી છે. આનાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે, જેના કારણે વ્યક્તિને બીજું કંઈ ખાવાનું મન થતું નથી. તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પણ હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને શરીરને ડિહાઇડ્રેટ થવા દેતું નથી. કબજિયાત દૂર કરવામાં મદદરૂપ. પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે ઉનાળાની ઋતુમાં તરબૂચનું સેવન કરવું જ જોઈએ. તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને ફાઇબર હોવાથી બંને સ્વસ્થ પાચન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફાઇબર યોગ્ય આંતરડાની ગતિ જાળવી રાખે છે અને કબજિયાત અટકાવે છે. પાણીની હાજરીને કારણે આ ફળો પાચન માર્ગમાંથી નકામા પદાર્થોને સફળતાથી દૂર કરે છે અને તરબૂચનું નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. તરબૂચ ખાવાથી પેટની સમસ્યામાં પણ રાહત મળે છે. તેમજ એનિમિયાના કિસ્સાઓમાં તેનો રસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તરબૂચ ખાવાથી શરીરમાંથી થાક દૂર થાય છે અને શરીરને આરામ મળે છે. આ ઉપરાંત તે તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. તો દર્શક મિત્રો, આજના ઓફબીટના કાર્યક્રમમાં ફક્ત આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.